કેમ છો બાળકો? આપણે આની પહેલાંના વિડીયોમાં 6ઠ્ઠા ચેપ્ટરના હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે ભણ્યા હતા અને મેં કીધું હતું કે આ ટૉપિક પૂરો કરાવ્યા પછી તમને હવે અમુક MCQ સોલ્વ કરાવીશ, બરાબર? તો આજે ધોરણ 11માં ચેપ્ટરના આપણે MCQ કરવા છે. વનસ્પતિમાં વહન એ ચેપ્ટર છે ને, 11મું ચેપ્ટર ધોરણ 11નું, એના આપણે MCQ આજે સોલ્વ કરવા છીએ. તો સ્ટાર્ટ કરી દઈએ એને MCQ. રેડી? તો જલ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યામાં આપ્યું છે. જલ ક્ષમતા કોને કહેવાય? હવે તમને બધાને ખબર છે. જલ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ સાઈ પી પ્લસ સાઈ એસ. જલ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ શું થાય? સાઈ પી પ્લસ સાઈ એસ થાય. ક્લિયર છે ને? સાઈ એસ એટલે શું થાય? સોલ્યુટ પોટેન્શિયલ. અને સાઈ પી એટલે શું થાય? પ્રેશર પોટેન્શિયલ થાય. સાઈ એસ એટલે સંકેન્દ્રણ ક્ષમતા અને સાઈ પી એટલે દબાણ ક્ષમતા. તો સંકેન્દ્રણ ઘટક અથવા સંકેન્દ્રણ ક્ષમતા અને દબાણ ક્ષમતા એટલે કે દબાણ સંઘટક, આ બે ભેગા મળીને જલ ક્ષમતા બનાવતા હોય છે. ક્લિયર? તો અહીંયા જો એની વિશે સમજાવેલું છે કે નિર્ધારિત પરિસ્થિતિમાં તંત્રમાં જોવા મળતી પાણીની રાસાયણિક ક્ષમતા અને શુદ્ધ પાણીના તફાવતને જલ ક્ષમતા કહે છે. જલ ક્ષમતાના માપનો એકમ પાસ્કલ છે. એટલે જલ ક્ષમતામાં શેમાં માપી શકાય છે? પાસ્કલમાં માપી શકાય છે. અને તેનો ગ્રીક શબ્દ સાઈ ઉપરથી દર્શાવવામાં આવે છે. જલ ક્ષમતાના બે ઘટક છે. દ્રાવક ક્ષમતા જે હંમેશા ઋણ હોય, આ વસ્તુ યાદ રાખજો. દ્રાવક ક્ષમતા હંમેશા કેવી હોય છે? ઋણ હોય છે. અને બીજી છે દબાણ ક્ષમતા, જે હંમેશા ધન હોય છે. આ તમે યાદ રાખજો. દ્રાવક ક્ષમતા એટલે સાઈ એસ હંમેશા ઋણ હોય અને દબાણ ક્ષમતા એટલે કે સાઈ પી હંમેશા ધન હોય છે. અને સાઈ ડબલ્યુનું સૂત્ર શું થાય? જલ ક્ષમતાનું સૂત્ર શું થાય? જલ ક્ષમતા સાઈ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઈ એસ પ્લસ સાઈ પી. ચાલો નેક્સ્ટ વાત કરીએ. કઈ જગ્યાએ ઓછું ઉત્સ્વેદન જોવા મળે છે? ઉત્સ્વેદન એટલે બાષ્પોત્સર્જન. બાષ્પોત્સર્જન ક્યારે ઓછું થાય? ભેજવાળી સારી જમીન હોય ત્યારે, સૂકી આબોહવા હોય ત્યારે, વધુ પવનની સ્નિગ્ધતા હોય ત્યારે, કે વાતાવરણમાં ભેજ ઊંચો હોય ત્યારે. વાતાવરણમાં ભેજ બહુ વધારે પડતો હોય ત્યારે બાષ્પોત્સર્જન વધારે ઓછું થાય છે, બરાબર? ત્યારે બાષ્પોત્સર્જન કેવું થશે? ઓછું. તો વનસ્પતિના હવાઈ અંગોમાંથી વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહેવાય છે. અને વાતાવરણના ભેજ સાથે બાષ્પોત્સર્જન વિરુદ્ધ રીતે સમતોલિત હોય છે. વાતાવરણનો ભેજ વધુ તો બાષ્પોત્સર્જન ઓછું. વાતાવરણનો ભેજ ઓછો તો બાષ્પોત્સર્જન વધારે. તો જ્યારે ભેજ ઓછો હોય ત્યારે બાષ્પોત્સર્જન વધુ થાય અને ભેજ વધુ હોય ત્યારે બાષ્પોત્સર્જન ઓછું થાય. એટલે જવાબ આવશે ડી, બરોબર? ચાલો નેક્સ્ટ. ફિનાઇલ મર્ક્યુરિક એસિટેટ PMA ના પરિણામે શેમાં અસર થાય છે? ફિનાઇલ મર્ક્યુરિક એસિટેટ PMA એના લીધે શેમાં અસર જોવા મળશે? તો કે એના લીધે ઉત્સ્વેદન ઘટશે, એના લીધે બાષ્પોત્સર્જનની ક્રિયા ઘટશે. કારણ કે PMA છે ને એ બાષ્પોત્સર્જનનો પ્રતિરોધક છે. PMA શું છે? બાષ્પોત્સર્જનનો પ્રતિરોધક. આ ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, આ તમારે યાદ રાખવાનું છે. ફિનાઇલ મર્ક્યુરિક એસિટેટ એ એન્ટી ટ્રાન્સપરન્ટ છે. એન્ટી ટ્રાન્સપરન્ટ એટલે બાષ્પોત્સર્જનનો પ્રતિરોધી છે. એન્ટી ટ્રાન્સપરન્ટ દ્રવ્યોનો વનસ્પતિના પર્ણો પર વાત વિનિમયને અસર ન કરે અને બાષ્પોત્સર્જન ઘટે તે માટે ઉપયોગ કરવામાં આવે છે. એન્ટી ટ્રાન્સપરન્ટ પદાર્થો શેના માટે વાપરવામાં આવે છે? બાષ્પોત્સર્જન ઘટે એના માટે વાપરવામાં આવે છે. એનો ઉપયોગ ક્રિસમસ ટ્રી, કાપેલા ફૂલો, નવા રોપેલા છોડ તેમજ અન્ય પદાર્થો ઉપર કરવામાં આવે છે. એટલે આ ક્રિસમસ ટ્રી બનાવેલું હોય, આપણે ફૂલો જેને કાપી નાખ્યા હોય એને અને નવા રોપેલા છોડની ઉપર આ PMA લગાવી દેવામાં આવે છે. અને PMA એની ઉપર લગાવી દો એટલે એમાં બાષ્પોત્સર્જન ઘટે નહીં અને એના લીધે પછી વનસ્પતિ જળવાઈ રહે છે અને ખૂબ જ ઝડપથી ચીમળાઈ જવા સામે રક્ષણ આપે છે. PMA જે છે એ શું કરે છે? વનસ્પતિને ચીમળાઈ જવા દેતો નથી. તેનો ઉપયોગ ક્ષારદા અને ફૂગજન્ય રોગો માટે પણ થતો જણાયો છે. એન્ટી ટ્રાન્સપરન્ટ બે પ્રકારના છે: ચયાપચય અવરોધક અને એન્ટી ટ્રાન્સપરન્ટ એટલે કે પાતળા સ્તરનું નિર્માણ કરતા. બે પ્રકારના હોય, પણ એ આપણે ડિટેલમાં ભણવાનું નથી. તમે ખાલી આટલું યાદ રાખો. PMA શું છે? તો કે PMA બાષ્પોત્સર્જન ઘટાડતો પદાર્થ છે, બરોબર? એનું આખું નામ શું છે? તો કે ફિનાઇલ મર્ક્યુરિક એસિટેટ, બરોબર? ચાલો નેક્સ્ટ. વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા શેના કારણે થઈને થાય છે? હવે તમને બધાને ખબર છે કે રક્ષક કોષોમાં પાણી અંદર દાખલ થાય ત્યારે રક્ષક કોષો આશુન બને અને રક્ષક કોષો આશુન બને ત્યારે પર્ણરંધ્ર ખુલ્લે. પછી રક્ષક કોષોમાંથી પાણી બહાર નીકળે એટલે રક્ષક કોષો શિથિલ બને અને રક્ષક કોષો શિથિલ બને ત્યારે પર્ણરંધ્ર બંધ થાય, બરોબર? તો વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા હેની હારે જોડાયેલી છે? રક્ષક કોષોના આશુન દાબની હારે જોડાયેલી છે, બરોબર? કોષોમાં પાણીની આશ્રુતિ પ્રસરણ દ્વારા ઉત્પન્ન થતા દબાણને આશુન દાબ કહેવાય છે. કોષરસ પટલને કોષ દિવાલ તરફ ધકેલવા માટે થઈને જવાબદાર પરિબળ છે. રક્ષક કોષોના આશુનદાબ વધવાના કારણે થઈને વાયુરંધ્ર ખુલે છે અને ઘટતા આશુનદાબના કારણે વાયુરંધ્ર બંધ થાય છે. જ્યારે રક્ષક કોષો આશુન બને ત્યારે એ ફૂલે છે અને એની બહારની તરફ ખેંચાય છે. પરિણામે વાયુરંધ્ર ખુલે છે અને જ્યારે તેઓ ઢીલા પડે છે ત્યારે દિવાલ પરનું દબાણ ઓછું થાય છે અને વાયુરંધ્ર બંધ થાય છે, બરોબર? તો વાયુરંધ્ર ખુલવાને બંધ થવાની ક્રિયા કોની હારે જોડાયેલી છે? રક્ષક કોષોના આશુનદાબ હારે જોડાયેલી છે, બરોબર? હાલો નેક્સ્ટ વાત કરીએ. એક ખૂણામાં એક શીશીમાં
પૂર્વવત રીતે ભેજવાળા સરસોના બીજ, પૂર્વવત રીતે ભેજવાળા એટલે કે પહેલેથી ને ભેજ ધરાવતા હોય એવા સરસોના બીજ અને પાણી મૂકીને હવા ચુસ્ત રીતે ઢાંકણથી બંધ કરેલ છે અને લગભગ અડધા કલાક પછી એ શીશી એકાએક તૂટી જાય છે. આ કોના લીધે થયું હશે, તેમાં કઈ ઘટના થયેલી હશે? હવે તમને ખ્યાલ હોય કે કોઈ પણ બીજ હોય ને એ પાણીનું શોષણ કરે તો એ કઈ ક્રિયા દ્વારા પાણીનું શોષણ કરે છે? અંતઃચૂષણ દ્વારા પાણીનું શોષણ કરતા હોય છે. બીજ એ પાણીનું શોષણ કઈ ક્રિયા દ્વારા કરે છે? અંતઃચૂષણ દ્વારા કરતા હોય છે. બરાબર, તો અંતઃચૂષણની ક્રિયાને દ્વારા પાણી અંદર આવશે અને પાણી અંદર આવવાને લીધે બીજ ફૂલીને તૂટી જશે. બરાબર, તો બીજ અને બીજાણુઓના અંકુરણ દરમિયાન ઉત્પન્ન થતો અંતઃચૂષણ દાબ ખૂબ જ વધુ હોય છે. એટલે પ્રસરણને લીધે આવું નથી થતું, આશ્રુતિના લીધે નથી થતું, ડીપીડીના લીધે નથી થતું. કોના લીધે આ ઘટના થાય છે? શીશી હું કામ તૂટી ગઈ? અંતઃચૂષણના લીધે. અંતઃચૂષણના લીધે બીજ ફૂલ્યા અને બીજ ફૂલ્યા એટલે શીશી ઉપર દબાણ આવ્યું ને શીશી ઉપર દબાણ આવવાથી શીશી આખી તૂટી ગઈ. બરાબર, તો આ અંતઃચૂષણના લીધે આ આખી ઘટના થાય છે. ચલો નેક્સ્ટ. આવૃત બીજધારીમાં પાણીના વહનનો મુખ્ય માર્ગ કયો છે? ચાલની કોષો, ચાલની નલિકા ઘટકો, જલવાહિની તંત્ર કે જલવાહક અને અન્નવાહક? જો, ચાલની કોષો અન્નવાહકનો ભાગ છે, ચાલની નલિકાના ઘટકો અન્નવાહકનો ભાગ છે. હવે અન્નવાહક ને જલવાહક બે પાણીનું વહન નથી કરતું. પાણીનો મુખ્ય વહન કોણ કરે છે? જલવાહિની તંત્ર. બરોબર, જલવાહિની તંત્રના જલવાહક ઘટકો દ્વારા પાણીનું વહન કરવામાં આવે છે. એટલે જવાબ આવશે સી. બરાબર, હાલો નેક્સ્ટ. જમીનમાં મૂળને પાણીનું શોષણ કરવા માટે થઈને શું જરૂરી છે? ગુરુત્વાકર્ષણીય બળ જરૂરી છે, જળાકર્ષણીય બળ જરૂરી છે, બદ્ધ પાણી જરૂરી છે કે કેશાકર્ષણીય બળ જરૂરી છે? તમને ખ્યાલ હોય કે પાણીનું શોષણ કરવા માટે આમ તો મેઇન તો આશ્રુતિ જવાબદાર છે. પાણીનું શોષણ કરવા માટે કોણ જવાબદાર છે? આશ્રુતિ. પણ હારે હારે તમારી જે જલવાહી નીકી હોય ને, જલવાહી નીકી, એનો વ્યાસ જે છે એ વારે વારે બદલાતો રહેતો હોય. જલવાહી નીકીનો વ્યાસ શું થતો હોય? બદલાતો રહેતો હોય અને એના લીધે થઈને કેશાકર્ષણ બળ ઉત્પન્ન કરતો હોય. શું ઉત્પન્ન કરતું હોય? કેશાકર્ષણીય બળ. તો પાતળી નળીઓમાં પાણીના ઉપર ચડવાની ક્રિયાને કેશાકર્ષણ કહેવાય છે. પાતળી નળીમાં પાણી ઉપર ચડવાની ક્રિયાને શું કહેવાય? કેશાકર્ષણ. તો કેશાકર્ષણને લીધે મૂળમાં પાણીનું શોષણ થઈ છે. આ ત્રણ ઓપ્શન બીજા જે આપ્યા છે ને એના લીધે નથી થતું. જો, કેશાકર્ષણ કરતાં વધારે કોણ અસર કરે છે? આશ્રુતિ. બરાબર, કેશાકર્ષણ કરતાં વધારે અસર કરે છે આશ્રુતિ. તો આશ્રુતિના લીધે પાણીનું શોષણ થાય છે. પણ એ તો અહીંયા આપ્યું નથી ઓપ્શનમાં, એટલે તમારે કયો જવાબ વિચારવાનો છે? કેશાકર્ષણીય બળ. ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પછી પાણીનો કેટલોક ભાગ જમીનમાં સંગ્રહાય છે. આ પાણી વનસ્પતિને મળતું નથી. હવે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જે પાણી સંગ્રહાયેલું હોય ને એ ક્યારેય પાણી વનસ્પતિને મળને શું કામ? કારણ કે જમીન એને ખેંચી રાખતું. એટલે પછી હાઇગ્રોસ્કોપિક પાણી પણ વનસ્પતિને મળતું નથી, કારણ કે જમીનના કણો પાણીને મજબૂત રીતે આકર્ષણ બળથી પકડી રાખે છે. રાસાયણિક રીતે પાણી રસાયણો સાથે જોડાયેલ છે. જમીનની સાંકડી જગ્યાઓમાં કેશાકર્ષણીય જળ જોવા મળે છે, જે કેશાકર્ષણીય બળ દ્વારા જમીનમાં બદ્ધ હોય છે, જે મૂળ રોમ દ્વારા શોષણ પામે છે. રેડી? તો કેશાકર્ષણીય જળ વનસ્પતિને મળશે. હાલો નેક્સ્ટ. વૃક્ષોમાં રસારોહણ માટે સૌથી સ્વીકૃત વાદ કયો છે? હવે આવું છે ને કે ટેક્સ્ટબુકમાં આપ્યું નથી કે રસ ઉપર ચડે છે તો એના માટે સૌથી સ્વીકૃત વાદ કયો છે? તો સૌથી સ્વીકૃત વાદ છે ડિક્સન અને જોલીનો સંલગ્ન બળનો વાદ અને ઉત્સ્વેદન દાબનો સિદ્ધાંત. બરાબર, ડિક્સન જોલીનો સંલગ્ન બળનો વાદ અને ઉત્સ્વેદન દાબ સિદ્ધાંત. એ જે છે ને એ રસારોહણ માટેનો સર્વ સ્વીકૃત વાદ છે. એને આપણી ટેક્સ્ટબુકમાં શું નામ આપ્યું છે ખબર છે? ટેક્સ્ટબુકમાં એને નામ આપ્યું છે, હું તમને કહું, બાષ્પોત્સર્જન ખેંચાણ સંલગ્ન તણાવ બળ સિદ્ધાંત. એને આપણે ટેક્સ્ટબુકમાં એવું નામ આપ્યું છે. બરાબર, બાષ્પોત્સર્જન ખેંચાણ સંલગ્ન તણાવ બળ. એના લીધે થઈને રસારોહણ થાય છે વનસ્પતિમાં. ટેક્સ્ટબુકમાં એને એવું નામ આપ્યું છે સંલગ્ન તણાવ બાષ્પોત્સર્જન ખેંચાણ મોડેલ. એ ડિક્સન અને જોલી દ્વારા આપવામાં આવ્યું હતું. બરાબર, સંલગ્ન તણાવ બાષ્પોત્સર્જન ખેંચાણ મોડેલ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? ડિક્સન અને જોલી દ્વારા આપવામાં આવ્યું હતું, જે વૃક્ષોમાં રસારોહણ માટેનો સર્વ સ્વીકૃત વાદ છે. નેક્સ્ટ. કોષો વચ્ચે પાણીનું હલનચલન કોના લીધે થઈને થાય છે? ટીપી એટલે ટર્ગર પ્રેશર એટલે કે આશુન દાબ, ડબલ્યુપી એટલે કે વોલ પ્રેશર એટલે કે દિવાલ દાબ. બરાબર, પછી અંતઃરસ સંકોચન. એ ત્રણેય વસ્તુના લીધે પાણીનું હલનચલન ન થાય. બરાબર, પાણીનું હલનચલન બે રીતે સમજાવી શકાય. એક જલક્ષમતા દ્વારા એટલે કે સાઈ ડબલ્યુ દ્વારા, અથવા તો ડીપીડી દ્વારા, ડિફ્યુઝન પ્રેશર ડેફિસિટ દ્વારા. બરાબર, તો જો મેં ફરી વાર કીધું, ટીપી એટલે શું થાય? ટર્ગર પ્રેશર. ડબલ્યુપી એટલે શું થાય? વોલ પ્રેશર. ટર્ગર પ્રેશર અને વોલ પ્રેશર એ પાણીના હલનચલન માટે જવાબદાર નથી. પાણીના હલનચલન માટે કોણ જવાબદાર છે? કાં તો સાઈ ડબલ્યુ કાં તો ડીપીડી. સાઈ ડબલ્યુ એટલે શું થાય? જલક્ષમતા થાય. ડીપીડી એટલે શું થાય? ડિફ્યુઝન પ્રેશર ડેફિસિટ થાય. તો એ બેના લીધે પાણીનું વહન થાય. બરાબર, એક તંત્રમાં ઊંચા ડીપીડીથી નીચા તંત્રમાં
નીચી ડીપીડી તરફ પાણીનું વહન થાય છે. પાણીનું વહન હંમેશા ક્યાંથી ક્યાં થાય? ઊંચી ડીપીડીથી નીચી ડીપીડી તરફ. બરાબર? આમ તો આ લોકોએ છે ને ખોટું આપ્યું છે. ઊંચી ડીપીડીથી નીચા ડીપીડી તરફ નહીં, ઓછી ડીપીડીથી વધુ ડીપીડી તરફ થાય. બરાબર? પાણીનું વહન ક્યાંથી ક્યાં થાય? ઓછું ડીપીડીથી વધુ ડીપીડી તરફ. એટલે આ પહેલી લાઈન છે ને એમાં સુધારો કરજો. બરાબર? ઊંચા ડીપીડીથી નીચા ડીપીડી તરફ નહીં, ઓછા ડીપીડીથી વધુ ડીપીડી તરફ પાણી જાય છે. બરાબર? જલ ક્ષમતામાં શું કહેવાય? જલ ક્ષમતામાં એમ બોલાય કે વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ. બરાબર? તો આ પહેલું વાક્ય સુધારી નાખજો. જવાબ આપ્યો છે ને કે ઊંચા ડીપીડીથી વધુ નીચા ડીપીડીને કારણે પાણી શોષણ થાય છે. પાણીનું શોષણ કોના લીધે થાય? પાણીનું શોષણ ઓછી ડીપીડીથી વધુ ડીપીડી તરફ થતું હોય અને વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ થતું હોય. બરાબર? અને ડીપીડીનું આખું નામ શું છે? ડિફ્યુઝન પ્રેશર ડેફિસિટ. એટલે ડીપીડીનું સૂત્ર શું છે? ડીપીડી ઇઝ ઇક્વલ ટુ ઓપી માઇનસ ટીપી. ઓપી એટલે શું થાય? આશ્રિત દાબ. અને ટીપી એટલે શું થાય? ટર્ગર પ્રેશર થાય. બરાબર? હાલો નેક્સ્ટ. વનસ્પતિઓમાં ઉત્સેદન દર માપવા માટે થઈને કયું સાધન વપરાય છે? હવે ઉત્સેદનનો દર માપવા માટે થઈને જે સાધન વપરાય ને એને પોટોમીટર કહેવાય. કયું સાધન કહેવાય છે ને? પોટોમીટર. આ તમારે ગોખવાનું છે, આવું ટેક્સ્ટબુકમાં ક્યાંય આપેલું નથી. હાલો નેક્સ્ટ વાત. બિંદુ સ્વેદન મુખ્યત્વે શેના લીધે થાય છે? બિંદુ સ્વેદન જે છે એ આશ્રુતિને લીધે થાય, ઉત્સેદનને લીધે થાય કે અંતઃચૂષણને લીધે થાય? બિંદુ સ્વેદન મૂળ દાબને લીધે થાય. કોના લીધે થાય? મૂળ દાબને લીધે. જે વનસ્પતિઓની લંબાઈ નાની હોય એ નાની લંબાઈ ધરાવતી વનસ્પતિઓમાં, ખાસ કરીને એકદળી વનસ્પતિઓ હોય ને, દાખલા તરીકે ઘાસ, એમાં ટોચના ભાગેથી વહેલી સવારે પાણી જે છે એ બિંદુ સ્વરૂપે બહાર નીકળે. વરાળ સ્વરૂપે નહીં, બિંદુ સ્વરૂપે બહાર નીકળે. એ ક્રિયાને બિંદુ સ્વેદન કહેવાય. બરાબર? અને બિંદુ સ્વેદન પાછળ કયું કારણ જવાબદાર છે? મુખ્યત્વે મૂળ દાબ. બરાબર? કયું કારણ જવાબદાર છે? મૂળ દાબ. મૂળ દાળ નહીં, અહીંયા મૂળ દાળ લખી દીધું છે, મૂળ દાબ આવશે. આશ્રુતિ, ઉત્સેદન ને અંતઃચૂષણ આવતું નથી. અંતઃચૂષણ તો બીજના ફૂલવા માટે જવાબદાર છે. ઉત્સેદન જે છે એ મોટી વનસ્પતિઓમાં પાણીનું વહન માટે જવાબદાર છે. આશ્રુતિ એ મૂળમાં પાણીના શોષણ માટે જવાબદાર છે. અને મૂળ દાબ જે છે એ નાની વનસ્પતિઓ, ખાસ કરીને એકદળી વનસ્પતિ જેવી કે ઘાસમાં વહેલી સવારે તમે જોઈ શકો છો પાણીને બિંદુ સ્વરૂપે બહાર આવતો. બરાબર? તો પર્ણની સપાટી પરથી ગુમાવતા પાણીને બિંદુ સ્વેદન કહે છે. જ્યારે પાણીના શોષણ કરતાં બાષ્પોત્સર્જનની ક્રિયા ખૂબ જ ઓછી હોય ત્યારે બિંદુ સ્વેદન થાય છે. આ બહુ મહત્વનું છે. પાણીનું શોષણ થતું હોય એના કરતાં બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ઓછી થાય ત્યારે બિંદુ સ્વેદન થાય. બરાબર? શોષણ વધારે હોય અને બાષ્પોત્સર્જન ઓછું હોય ત્યારે બિંદુ સ્વેદન થશે. બરાબર? અને જેના કારણે મૂળદાબ સર્જાય છે. અને આ જે પાણી બહાર નીકળે છે એ ક્યાંથી બહાર નીકળતું હોય? જલોત્સર્ગી છિદ્રમાંથી બહાર નીકળે છે. ક્યાંથી બહાર નીકળતું હોય છે? જલોત્સર્ગી છિદ્રમાંથી. બરાબર? તો જે પાણી મૂળદાબ દ્વારા બહાર નીકળે છે એ ક્યાંથી બહાર નીકળતું હોય છે? જલોત્સર્ગી છિદ્રમાંથી, પર્ણરંધ્રમાંથી નહીં. બરાબર? અને આ ક્રિયા સંતૃપ્ત વાતાવરણમાં થાય. સંતૃપ્ત વાતાવરણ એટલે બહુ ભેજવાળું હોય ને એવા વાતાવરણમાં બિંદુ સ્વેદન જોવા મળે છે. વહેલી સવારે અથવા મોડી રાત્રે, જ્યારે વાતાવરણમાં ભેજ બહુ વધારે પડતો હોય ત્યારે બિંદુ સ્વેદન જોવા મળે છે. સૂકા વાતાવરણમાં બિંદુ સ્વેદન જોવા મળે નહીં. બરાબર? તો આ બહુ મહત્વનો પોઈન્ટ છે. બિંદુ સ્વેદન કોના લીધે ઉત્પન્ન થાય છે? મૂળ દાબના લીધે ઉત્પન્ન થાય છે. ચાલો નેક્સ્ટ. સ્થળજ વસવાટ, તાપમાન અને વર્ષાની પરિસ્થિતિ કોના દ્વારા અસરકારક બને છે? જો આપણે વનસ્પતિઓ જમીનમાંથી પાણીને શોષે અને પાણીને શોષ્યા પછી એ પાણી વનસ્પતિમાંથી પસાર થઈને પાછું વાતાવરણમાં જાય વરાળ સ્વરૂપે, અને એ વરાળના પાછા વાદળા બંધાય, અને એ વાદળા બંધાઈને પાછી એનો વરસાદ આવે, અને વરસાદ આવે પાછું પાણી જમીનમાં નીચે આવે. બરાબર? તો આ બધું જે છે તાપમાન, વર્ષાની સ્થિતિ, આ બધું કોણે નક્કી કર્યું? બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા. કોના દ્વારા નક્કી થયું આ બધું? બાષ્પોત્સર્જન છે તો જમીનમાંથી પાણી જે છે એ શોષાય છે અને એ વાતાવરણમાં ભેજ સ્વરૂપે ભળે છે. પાણી વનસ્પતિમાંથી બહાર નીકળે ને વરાળ સ્વરૂપે, તો એ વરાળ સ્વરૂપે પાણી બધું બહાર નીકળે અને વાતાવરણમાં ભેજ સ્વરૂપે ભેગું થાય, અને એના પછી વાદળા બંધાય, અને એ વાદળાનો પછી વરસાદ થઈને જમીનમાં પાછું આવે. તો બાષ્પોત્સર્જન છે એના લીધે થઈને સ્થળજ વસવાટ પર તાપમાન અને વર્ષાની સ્થિતિ નક્કી થાય છે. બરાબર? પ્રશ્ન એમ છે કે સ્થળજ વસવાટ ઉપર તાપમાન અને વર્ષાની સ્થિતિ કોના દ્વારા નક્કી થાય છે? બાષ્પોત્સર્જન દ્વારા નક્કી કરવામાં આવે છે. બરાબર? કેટલો વરસાદ પડશે અને કેટલું તાપમાન હશે ને એ બધું કોના દ્વારા નક્કી થાય? બાષ્પોત્સર્જન દ્વારા નક્કી થાય. બરાબર? હાલો. સ્ટાર્ચમાંથી કાર્બનિક એસિડોમાં રૂપાંતરણ કરવા માટે થઈને શું જરૂરી છે? સ્ટાર્ચમાંથી કાર્બનિક એસિડમાં પરિવર્તન કરવા માટે થઈને ખુલ્લું વાયુરંધ્ર હોવું જરૂરી છે. બરાબર? આવું કાંઈ ટેક્સ્ટબુકમાં આવતું નથી, પણ આ તમારે યાદ રાખવાનું છે. સ્ટાર્ચ, ઉત્સેચક, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, ફોસ્ફોઇનોલ
કાર્બોક્સિલેઝની ક્રિયા દ્વારા મેલિક એસિડમાં ફેરવાય છે, જેમાં ઊંચી પીએચ અને ઘણા બધા CO2નો દિવસ દરમિયાન વપરાશ પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા જેવી પરિસ્થિતિઓ પર આધારિત હોય છે. બરાબર, એટલે આપણે છે ને આપણા વનસ્પતિની અંદર વનસ્પતિમાં સ્ટાર્ચ જે છે એ કાર્બનિક એસિડમાં ફેરવાતું હોય. દાખલા તરીકે સ્ટાર્ચની ઉપર PEPKs અસર કરે. કોણ અસર કરે? PEPKs, ફોસ્ફોઇનોલ કાર્બોક્સિલેઝ. બરાબર, ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ એમ આખું નામ છે. આ ઉત્સેચક સ્ટાર્ચની ઉપર અસર કરીને એને હેમાં ફેરવતો હોય? મેલિક એસિડમાં ફેરવતો હોય. એટલે સ્ટાર્ચનું રૂપાંતરણ કેમાં થયું કહેવાય? કાર્બોક્સિલિક એસિડમાં થયું કહેવાય. બરાબર, અને આવું ક્યારે થશે? જ્યારે વાયુરંધ્ર જે છે ખુલ્લું હોય ત્યારે આવું થાય. બરાબર, આવું ક્યારે થશે? જ્યારે વાયુરંધ્ર ખુલ્લું હોય ત્યારે આવું થશે. બંધ વાયુરંધ્ર હોય ત્યારે આવી ઘટના થશે નહીં. બરાબર, આ ક્યાંય ટેક્સ્ટબુકમાં આપ્યું નથી, આ તમારે ખાલી યાદ રાખવાનું છે. તો જેમ જેમ PEPKs એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ ઉત્સેચક સ્ટાર્ચને મેલિક એસિડમાં ફેરવતું જાય, એમ પીએચ જે છે એ શું થતી જશે? ઘટતી જશે. બરાબર, તો પીએચ ઘટતી જાય એટલે એસિડિકતા વધતી જશે. બરાબર, અને પછી ઘણા બધા CO2નો દિવસ દરમિયાન વપરાશ પ્રકાશ સંશ્લેષણની ઊંચી ક્ષમતા જેવી પરિસ્થિતિ પર આધારિત છે. એટલે બહુ પ્રકાશ સંશ્લેષણ થાય તો બહુ સ્ટાર્ચ બને, અને બહુ સ્ટાર્ચ બને તો એ બહુ સ્ટાર્ચ, વધારે પડતો સ્ટાર્ચ જે છે એ મેલિક એસિડમાં ફેરવાશે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ દ્વારા, અને પછી એના લીધે થઈને વાયુરંધ્ર ખુલ્લું રહેશે, અથવા વાયુરંધ્ર ખુલ્લું રહે છે આ ક્રિયા દ્વારા. બરાબર, અથવા વાયુરંધ્ર ખુલ્લું રહે છે તો આ ક્રિયા થાય છે, એમ તમે બોલી શકો. બરાબર, આવું ક્યાંય ટેક્સ્ટબુકમાં આપ્યું નથી, આ જસ્ટ તમારે યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ. અચળ તાપમાને ઉત્સેદનનો દર કેવો હોય? અચળ તાપમાને ઉત્સેદનનો દર ઊંચો હશે જ્યારે તમે દરિયાની સપાટીથી 1.5 કિલોમીટર ઊંચા હશો ત્યારે. બરાબર, કારણ કે દરિયાની સપાટીથી જો બાષ્પોત્સર્જનનો દર વાતાવરણના દબાણ સાથે ઊંધી રીતે સમતુલિત હોય છે. વાતાવરણનું દબાણ ક્યાં વધારે લાગે? દરિયાની સપાટી ઉપર વાતાવરણનું દબાણ વધારે લાગે. બરાબર, અને દરિયાની સપાટીથી ઉપર જાઓ ત્યાં વાતાવરણનું દબાણ કેવું લાગે? ઓછું. બરાબર, તો બાષ્પોત્સર્જનનો દર એ વાતાવરણના દાબ સાથે ઉલટી રીતે સંતુલિત થયેલો હોય છે, એટલે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. દરિયાની સપાટીથી વધતી ઊંચાઈના કારણે વાતાવરણનું દબાણ ઘટે છે અને ઉત્સેદનનો દર વધે છે. એટલે દરિયાની સપાટીથી જેમ ઊંચા જાઓ તમે, બરાબર, એટલે વાતાવરણનું દબાણ ઘટે, અને વાતાવરણનું દબાણ ઘટે તો ઉત્સેદનનો દર વધે. ખ્યાલ આવ્યો? એટલે આમાં જવાબ હુકામાં આવ્યો? દરિયાની સપાટીથી 1.5 કિલોમીટર ઊંચા, 1 કિલોમીટર નહીં, 1 કિલોમીટર સપાટી ઉપર નહીં, અને દરિયાની સપાટી ઉપર એ નહીં. બરાબર, કારણ કે જેમ ઊંચાઈ વધે એમ બાષ્પોત્સર્જનનો દર વધે, કારણ કે એ વાતાવરણના દબાણ સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બાષ્પોત્સર્જનનો દર વાતાવરણના દબાણ સાથે કેવો હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલા માટે થઈ. ચાલો નેક્સ્ટ. જ્યારે રક્ષક કોષોમાંથી શર્કરાનું સ્ટાર્ચમાં રૂપાંતરણ થાય ત્યારે વાયુરંધ્ર કેવું થશે? જો શર્કરાનું સ્ટાર્ચમાં રૂપાંતરણ થાય, આની પહેલાં શું કીધું હતું આપણે? સ્ટાર્ચનું આમાં રૂપાંતરણ કરતા હતા કાર્બનિક એસિડમાં. આની પહેલાંના ક્વેશ્ચનમાં શું હતું? સ્ટાર્ચનું કાર્બનિક એસિડમાં રૂપાંતરણ થતું હતું ત્યારે વાયુરંધ્ર કેવું હતું? ખુલ્લું રહેતું હતું. અહીંયા તમે જુઓ, જ્યારે રક્ષક કોષોની શર્કરાનું સ્ટાર્ચમાં રૂપાંતરણ થાય, એટલે હવે સ્ટાર્ચ બનતું હોય તો વાયુરંધ્ર કેવું થઈ જશે? બંધ થઈ જશે. તો વાયુરંધ્ર કેવું થાય? બંધ. સ્ટાર્ચનું કાર્બનિક એસિડમાં રૂપાંતરણ થાય તો વાયુરંધ્ર ખુલ્લે. સ્ટાર્ચનું કાર્બનિક એસિડમાં રૂપાંતરણ થાય તો વાયુરંધ્ર ખુલ્લે. પણ શર્કરા એટલે કે ગ્લુકોઝનું સ્ટાર્ચમાં રૂપાંતરણ થાય તો વાયુરંધ્ર પાછું બંધ થાય. એટલે જ્યારે શર્કરા સ્ટાર્ચમાં રૂપાંતરિત થાય છે ત્યારે રક્ષક કોષોની આશ્રુતિ ઘટે છે અને તેઓ આજુબાજુના કોષોમાંથી પાણી ગુમાવે છે અને પર્ણરંધ્ર બંધ થાય છે. ઉલટું સમજવાનું. બરાબર, જ્યારે શર્કરાનું કાર્બનિક એસિડમાં રૂપાંતરણ થાય તો વાયુરંધ્ર ખુલ્લે, અને શર્કરાનું સ્ટાર્ચમાં રૂપાંતરણ થાય તો વાયુરંધ્ર બંધ થાય. આટલું તમારે યાદ રાખવાનું. ચાલો નેક્સ્ટ. એમિનો એસિડ મહત્તમ શેમાંથી સંશ્લેષિત થાય છે? હવે આ 12મા ચેપ્ટરનો MCQ છે કે સૌથી વધારે એમિનો એસિડ કેમાંથી બનતા હોય? આલ્ફા કીટોગ્લુટરિક એસિડમાંથી બનતા હોય છે. બરાબર, કારણ કે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ છે ને એ પ્રીકર્સર છે. પ્રીકર્સર એટલે શું? કે એમિનો એસિડ બનાવવા માટેનો પુરોગામી એમિનો એસિડ છે. બરાબર, એમિનો એસિડ બનાવવા માટેનો પુરોગામી એમિનો એસિડ કયો છે? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ. ક્લિયર છે? તો એમિનો એસિડ શેમાંથી બનતા હોય? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ. આ 12મા ચેપ્ટરનો MCQ છે. અહીં 11માની અંદર ભૂલથી પૂછાઈ ગયો છે. ચલો નેક્સ્ટ. જલતાણ દરમિયાન કોનું નિર્માણ થાય છે? હવે આ તે 15મા ચેપ્ટરનો MCQ છે કે જલતાણની સ્થિતિ હોય ને ત્યારે એબ્સેસિક એસિડનું નિર્માણ થવાથી વાયુરંધ્ર બંધ થાય છે. તમને 15મું ચેપ્ટર યાદ હોય તો એબ્સેસિક એસિડ જે છે એ જલતાણની સ્થિતિમાં
પર્ણરંધ્રને બંધ કરે છે. એબ્સેસિક એસિડ એ જલતાણની સ્થિતિમાં પર્ણરંધ્રને શું કરે છે? બંધ કરે છે. બરાબર. જો એ નીચે એની આન્સર સમજાવ્યું છે કે જમીનમાં જ્યારે પાણી ઓછું હોય ત્યારે એબ્સેસિક એસિડ એ તણાવ અંતસ્ત્રાવ તરીકે ઉત્પન્ન થાય છે. તેના કારણે તેને વાયુરંધ્ર બંધ થઈ જાય છે. એબ્સેસિક એસિડ રક્ષક કોષો દ્વારા લેવાતા પોટેશિયમને અવરોધે છે. સામાન્ય રીતે જો રક્ષક કોષો શું કરતા હોય? પોટેશિયમને અંદર લેતા હોય, અને પોટેશિયમની અંદર લે એટલે એની આશ્રુતિ દાબ વધે. આશ્રુતિ દાબ વધે એટલે પાછળ પાણી અંદર જાય, અને પાણી અંદર જાય એટલે એ આશુન બને. આશુન બને તો પર્ણરંધ્ર ખુલતું હોય. પણ જ્યારે રક્ષક કોષો પોટેશિયમને બહાર કાઢી નાખે એટલે પોટેશિયમ બહાર જવાથી આશ્રુતિ દાબ ઘટે, અને આશ્રુતિ દાબ ઘટે એટલે પાણી બહાર નીકળી જાય. પાણી બહાર નીકળી જાય એટલે પર્ણરંધ્ર બંધ થઈ જાય. તો રક્ષક કોષો દ્વારા જ્યારે પોટેશિયમ લેવાના બંધ થઈ જાય ને ત્યારે પર્ણરંધ્ર બંધ થાય. બરાબર. રક્ષક કોષો દ્વારા જ્યારે પોટેશિયમ લેવાના બંધ થઈ જાય ત્યારે પર્ણરંધ્ર બંધ થઈ જાય. બરાબર. એટલે એબીએ શું કરે છે? એબીએ રક્ષક કોષો દ્વારા લેવાતા પોટેશિયમને અવરોધે છે અને તેમાંથી મેલિક એસિડને બહાર નીકળવા માટે થઈને ઉત્તેજિત કરે છે. આના પરિણામ સ્વરૂપે ઓછા આશ્રુતિ દાબના કારણે રક્ષક કોષો પાણીને ગુમાવી દે છે. રક્ષક કોષો શું કરે છે? પાણીને ગુમાવી દે છે, અને રક્ષક કોષો વાયુરંધ્ર બંધ થતાં ઢીલા પડી જાય છે. રક્ષક કોષો શું થઈ જાય? ઢીલા પડી જાય. વાયુરંધ્ર બંધ થવાથી એ ઢીલા પડી જાય છે, અને કાર્બન ડાયોક્સાઇડની ઊંચી સાંદ્રતાની હાજરીમાં પણ વાયુરંધ્ર બંધ થઈ જાય છે. આ યાદ રાખજો કે કાર્બન ડાયોક્સાઇડની ઊંચી સાંદ્રતાની હાજરીમાં પણ એબીએ વાયુરંધ્રને બંધ કરે છે. આ બહુ મહત્વનું પોઈન્ટ છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આસપાસ બહુ વધી જાય ત્યારે પર્ણરંધ્રને કોણ બંધ કરી દે છે? ત્યારે પર્ણરંધ્રને એબીએ બંધ કરી દે છે. બરાબર. ચલો નેક્સ્ટ. વનસ્પતિના પર્ણોમાં વાત વિનિમય માટે કઈ સપાટી વધુ સારી ને અનુકૂલિત કહેવાય? તો વનસ્પતિના પર્ણની નીચલી સપાટી ઉપર રહેલા વાયુરંધ્ર પાણીના ખૂબ ઓછા સમયમાં વ્યય સાથે ખૂબ જ સહેલાઈથી વાત વિનિમય કરે છે. હવે તમને ખ્યાલ હોય કે નીચલી સપાટી ઉપર છે ને વાયુરંધ્રો વધારે હોય, અને ઉપલા અધિસ્તરમાં વાયુરંધ્રો જે છે એ સામાન્ય રીતે ઓછા હોય છે. દ્વિદળી વનસ્પતિ હોય ને એમાં અધિસ્તરમાં પર્ણરંધ્રોની સંખ્યા વધારે હોય, ઉપરી અધિસ્તરમાં પર્ણરંધ્રોની સંખ્યા ઓછી હોય. તો સૌથી વધારે સારું વાત વિનિમય ક્યાંથી થતું હોય? નીચેના અધિસ્તર ઉપરથી, એટલે નીચલી સપાટી ઉપર થતું હોય. બરાબર. બહુસ્તરીય અધિસ્તર ને મીણયુક્ત ક્યુટિકલમાંથી તો વાયુની આપલે જ ન થાય, અને સૂર્યના સીધા કિરણોથી દૂર આવેલી નીચલી સપાટીના વાયુરંધ્રો. તો એટલે જવાબ આવશે સૂર્યની સપાટીના સીધા કિરણોથી દૂર આવેલા નીચલી સપાટીના વાયુરંધ્રો, કારણ કે ત્યાં નીચલી સપાટી ઉપર O2 CO2ની આપલે વધારે થશે, કારણ કે ત્યાં પર્ણરંધ્રોની સંખ્યા વધારે છે. ઉપરી અધિસ્તરમાં પર્ણરંધ્રોની સંખ્યા ઓછી હોય એટલે ત્યાં વાત વિનિમય ઓછો થશે. બરાબર. એટલે વાત વિનિમય માટે સૌથી સારી સપાટી કઈ છે? સૂર્યના કિરણોથી દૂર ગોઠવાયેલી નીચલી સપાટીના વાયુરંધ્રો. બરાબર. ચલો નેક્સ્ટ. સક્રિય અને નિષ્ક્રિય વહન કોષરસ પટલમાંથી થતા શું ભિન્નતા દર્શાવે છે? બરાબર. તો જુઓ, સક્રિય વહન છે એ સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય. સક્રિય વહન સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય, જ્યારે નિષ્ક્રિય વહન જે છે એ સાંદ્રતા ઢોળાંશની દિશામાં થાય. બરાબર. તો જુઓ તો ઓપ્શન શું આપ્યા છે? નિષ્ક્રિય વહન અપસંદગીશીલ હોય છે. એ વિધાન ખોટું છે. નિષ્ક્રિય વહન દાખલા તરીકે સાનુકૂલિત વહન છે ને, સાનુકૂલિત વહન એ પણ પસંદગીશીલ છે ને. સાનુકૂલિત વહન કેવું છે? પસંદગીશીલ. એ એક પ્રકારનું નિષ્ક્રિય વહન જ છે, એટલે એ વિધાન ખોટું થઈ ગયું. પછી સક્રિય વહન વધુ ઝડપથી થાય છે. એ વાત ખોટી છે, કારણ કે સક્રિય વહનમાં ઉર્જાની જરૂર પડે, અને ઉર્જાની જરૂર પડતું હોવાથી ધીમું થાય થોડું. બરાબર. પછી નિષ્ક્રિય વહન એનાયનને અનુસરીને થાય છે, જ્યારે સક્રિય વહન કેટાયનને અનુસરીને થાય છે. અરે એવું કાંઈ નથી. નિષ્ક્રિય વહન અને સક્રિય વહન બેયમાં કેટાયન એનાયન બેયનું વહન થઈ શકે. બરાબર. નિષ્ક્રિય વહન અને સક્રિય વહન બંનેમાં એનાયન કેટાયન બંનેનું વહન થઈ શકે. નિષ્ક્રિય વહન સંકેન્દ્રણ ઢાળને અનુસરીને થાય છે. એ વિધાન સાચું. બરાબર. જ્યારે સક્રિય વહનમાં ચયાપચય ઉર્જાની જરૂર પડે છે. આ બેયનો મેઇન તફાવત છે. તમને અહીંયા એમસીક્યુમાં પૂછી છે ભિન્નતા. એમસીક્યુમાં શું પૂછ્યું છે? બેયમાં શું ભિન્નતા છે? તો નિષ્ક્રિય વહન જે છે એ સંકેન્દ્રણ ઢોળાંશને અનુસરીને થાય છે, જ્યારે સક્રિય વહન જે છે એ ચયાપચય ઉર્જાની મદદથી થાય છે. ચલો નેક્સ્ટ. કળશપર્ણ વનસ્પતિમાં કળશપર્ણનું બંધ થવું એ કોના કારણે તેને થાય છે? તો એ આ કાંઈ ગોખવાનું છે. તરંગવત હલનચલન. આવું કંઈ પૂછાતું નથી. આ બધું બહારના એમસીક્યુ છે. બરાબર. એટલે આ એમસીક્યુ હું કંઈ તમને કરાવતો નથી. એ તરંગવત હલનચલનને લીધે થાય છે. ચલો નેક્સ્ટ. વનસ્પતિના મૂળના કોષોમાં ખનિજ આયનોનું વહન પ્રસરણને પરિણામે થાય છે, અને આ પ્રસરણને શું કહેવાય? આ પ્રસરણ એક પ્રકારનું નિષ્ક્રિય શોષણ. જો તમને ખનિજ આયનોનું વહન પૂછ્યું છે, ખનિજ આયનનું, પાણીનું નથી પૂછ્યું. બરાબર. તો ખનિજ આયનો જે છે એનું વહન જે થાય
એ નિષ્ક્રિય શોષણ દ્વારા થયું કહેવાય. કોના દ્વારા થયું કહેવાય? નિષ્ક્રિય શોષણોનું, નિષ્ક્રિય પ્રકારનું શોષણ. ખનિજ આયનો આશ્રુતિના લીધે ન જાય. આશ્રુતિના લીધે કોણ જાય? પાણી. આશ્રુતિના લીધે કોણ જતું હોય? પાણી જતું હોય. પણ ખનિજ આયનોનું શોષણ કોના લીધે થતું હોય છે? નિષ્ક્રિય શોષણના લીધે થતું હોય. સક્રિય શોષણના લીધે પછી થાય. ખનિજ આયનોનું સક્રિય શોષણ થાય, પણ મોટાભાગે ખનિજ આયનોનું શોષણ કેવું રીતે થાય છે? નિષ્ક્રિય રીતે થાય છે. તો આશ્રુતિની ક્રિયામાં દ્રાવકના અણુ નીચી દ્રાવ્ય સાંદ્રતાથી ઊંચી દ્રાવ્ય સાંદ્રતા તરફ પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા ગતિ કરે છે. અને સક્રિય શોષણમાં તો એટીપીનો ઉપયોગ કરવામાં, એટલે ટૂંકમાં અહીંયા તમને સમજાયું છે કે હું કામ આશ્રુતિ નથી આવતું, શું કામ સક્રિય શોષણ નથી આવતું, એની વાત કરેલી છે. બરાબર? કે આશ્રુતિની ક્રિયામાં દ્રાવકનું વહન થાય છે. અહીંયા તમને આયનોની વાત કરી છે. આયન એટલે શું? તો કે દ્રવ્યો. આયનો એટલે શું થાય? દ્રવ્યો. તો તમને દ્રવ્યોનું વહન પૂછ્યું છે, તો એ નિષ્ક્રિય શોષણ એમાં જવાબ આવશે. બરાબર? એમાં આશ્રુતિ જવાબ હું કામ નથી આવતો અને સક્રિય વહન હું કામ નથી આવતું, એ નીચેના જવાબમાં લખીને સમજાવ્યું છે એ લોકોએ. બરાબર? વનસ્પતિના મૂળના કોષોમાં ખનિજ આયનોનું વહન પ્રસરણને પરિણામે થાય છે, અને આ પ્રસરણને શું કહેવાય? નિષ્ક્રિય શોષણ કહેવાય છે. ચલો નેક્સ્ટ. કોષોની આસપાસ પાણી હોવાથી તેની આશુનતામાં વધારો થાય છે, જેથી કોષ દિવાલ ઉપર દબાણ વધે. બરાબર? માનો કે કોષોની આસપાસ બહુ પાણી હોય તો એ બધું પાણી કોષની અંદર દાખલ થશે, અને કોષની અંદર પાણી દાખલ થઈને કોષની દિવાલ ઉપર શું ઉત્પન્ન કરશે? દબાણ ઉત્પન્ન કરે. અને કોષની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન થાય એટલે દિવાલ દાબ શું થયું કહેવાય? વધે ને. બરાબર? એટલે દિવાલ ઉપર દબાણ એ આશુન દાબને બરાબર હોવાથી એ એની વિરુદ્ધ હોય છે. બરાબર? એ તમે યાદ રાખજો કે દિવાલ દાબ અને આશુન દાબ બેનું મૂલ્ય હરખું હોય, પણ બે એકબીજાથી કેવા હોય છે? વિરુદ્ધ હોય છે. દિવાલ દાબ અને આશુન દાબ બંનેના મૂલ્યો સમાન હોય છે, પણ બંને એકબીજાથી કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. ચલો નેક્સ્ટ. દ્વિદિશીય ખનિજોનું વહન ક્યાં જોવા મળે છે? તો તમને આપણે ચેપ્ટર છે ને 11મું ચેપ્ટરની શરૂઆત છે એમાં જ આપ્યું છે કે અન્નવાહકમાં પદાર્થોનું વહન દ્વિદિશીય હોય છે, જ્યારે જલવાહકમાં પદાર્થોનું વહન એક દિશીય હોય છે. બરાબર? અન્નવાહકમાં પદાર્થોનું વહન બે દિશામાં થાય, જ્યારે જલવાહકમાં પદાર્થોનું વહન એક જ દિશામાં થાય, મૂળથી લઈને પર્ણ સુધી. જ્યારે અન્નવાહકમાં પદાર્થોનું વહન બે દિશામાં થાય, પાંદડાથી લઈને અગ્રકલિકા તરફ અને પાંદડાથી લઈને મૂળ તરફ. બરાબર? એટલે અન્નવાહક પેશીમાં પદાર્થોનું દ્વિદિશીય વહન જોવા મળે છે. ચેપ્ટરની શરૂઆતમાં આપેલું છે, 11મા ચેપ્ટરની શરૂઆતમાં. નેક્સ્ટ. ક્લોરોફિલની મધ્યસ્થ ધાતુ કઈ છે? આવા 12મા ચેપ્ટરનો એમસીક્યુ છે કે ક્લોરોફિલમાં વચ્ચે શું આવેલું હોય? મેગ્નેશિયમ આવેલું હોય. બરાબર? ક્લોરોફિલમાં બે વસ્તુ, એક રિંગ હોય ને પૂંછડી હોય. એ રિંગના કેન્દ્રમાં છે ને મેગ્નેશિયમ રહેલું હોય છે. બરાબર? રિંગના કેન્દ્રમાં શું રહેલું હોય છે? મેગ્નેશિયમ રહેલું હોય છે. ચલો નેક્સ્ટ. વનસ્પતિ પાણીમાં ડૂબેલી હોય તો મૃત્યુ પામે છે, કારણ કે મૂળ દ્વારા શ્વસન જે છે એ શું થઈ જાય છે? અટકી જાય છે. જમીનમાં પાણી ભરેલું હોય તેવી સ્થિતિમાં મૂળ શ્વસન માટેની હવાના અભાવમાં મૃત્યુ પામે છે. માનો કે કોઈ વનસ્પતિ, આપણે કોઈ જમીન છે એમાં આપણું વનસ્પતિ ઉગેલી છે, હવે એ જમીન ઉપર પૂર આવી ગયું. એ જમીન ઉપર શું આવી ગયું? પૂર. એટલે આખું પાણીમાં ડૂબી ગઈ. પાણીમાં ડૂબી જવાથી થોડાક દિવસ પછી વનસ્પતિનું શું થઈ જશે? મૃત્યુ થઈ જશે. શું કામ મૃત્યુ થઈ જશે? કારણ કે ઓલું પાણી જે છે ને એ જમીનમાં બધે ભરાઈ ગયું. બરાબર? કે પહેલાં જમીનમાં હવા હતી, પહેલાં જમીનમાં નીચે શું હતી? ખાલી જગ્યામાં હવા હતી. એ હવા દ્વારા એ શ્વસન કરતું હતું. વનસ્પતિ શું કરતી? શ્વસન. પણ હવે આખું જમીન પાણીમાં ડૂબી ગયેલી છે, એટલે ઓલી હવાની જગ્યા બધી શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. અને હવાની જગ્યા બંધ થઈ જવાથી વનસ્પતિનું શું થઈ જાય છે? મૃત્યુ થાય છે. બરાબર? એટલે માનો કે જે જમીનમાં પૂર આવેલું હોય એ જમીનમાં વનસ્પતિનું મૃત્યુ થતું હોય, તો કોના લીધે વનસ્પતિનું મૃત્યુ થાય છે? કારણ કે વનસ્પતિનું મૂળ જે છે એ શ્વસન કરી શકતું નથી, અને એટલા માટે થઈને એનું મૃત્યુ થાય છે. તો જમીનમાં પાણી ભરેલું હોય તેવી સ્થિતિમાં મૂળ દ્વારા શ્વસન અટકી જવાથી વનસ્પતિનું મૃત્યુ થાય છે. ચલો નેક્સ્ટ. પર્ણ કઈ ક્રિયા દરમિયાન જલ ક્ષમતા ધન હોય છે? તો પર્ણમાં જ્યારે ઉત્સેદન ઘટે ને ત્યારે જલ ક્ષમતા વધારે હોય. આ તમે યાદ રાખજો. એટલે કે ઉત્સેદન જ્યારે ઓછું થતું હોય ત્યારે જલ ક્ષમતા, કારણ કે પાણી અંદર ને અંદર પડ્યું રહેશે ને, બાષ્પોત્સર્જન થતું હોય તો પાણી એમાંથી બહાર નીકળી જતું હોય. પણ બાષ્પોત્સર્જન જ્યારે ઘટી જાય, એટલે કે ઉત્સેદન જ્યારે ઘટી જાય ત્યારે પાણી અંદર ને અંદર પડ્યું રહેશે, અને પાણી અંદર ને અંદર પડ્યું રહેવાથી એમાં જલ ક્ષમતા કેવી હશે? ધન હશે. રેડી? તો શુદ્ધ પાણીની જલ ક્ષમતા મહત્તમ હોય છે. પર્ણપેશીની જલ ક્ષમતા શુદ્ધ પાણી કરતાં વધુ બને છે. જ્યારે અતિશય ભેજની સ્થિતિમાં પણ બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવાતું નથી. આથી પાણી બિંદુ સ્વરૂપે જલોત્સર્ગી દ્વારા બિંદુ સ્વેદનની ક્રિયામાં ગુમાવવામાં આવે છે. એટલે તમને અહીંયા એમ કહેવા માંગે છે કે જ્યારે બાષ્પોત્સર્જન ઘટે ત્યારે પર્ણમાં જલ ક્ષમતા વધારે હોય. જ્યારે બાષ્પોત્સર્જન ઘટે ત્યારે પર્ણમાં જલ ક્ષમતા વધારે હોય. બરાબર? અને બિંદુ સ્વેદનની ક્રિયા દરમિયાન પણ
પર્ણમાં જલ ક્ષમતા વધારે હોય છે. એટલે બે ક્રિયા દરમિયાન પર્ણમાં જલ ક્ષમતા વધારે હશે. એક બાષ્પોત્સર્જન ઘટી ગયું હોય ત્યારે અને એક બિંદુ સ્વેદનની ક્રિયા દરમિયાન પર્ણમાં જલ ક્ષમતા વધારે હોય છે. રેડી? તો બાષ્પોત્સર્જન ઘટે ત્યારે અને બિંદુ સ્વેદનની ક્રિયા દરમિયાન પર્ણમાં જલ ક્ષમતા વધન હોય છે. આ તમે યાદ રાખજો. ચલો નેક્સ્ટ. જલદ છોડને નિસ્યંદિત પાણી ભરેલી કસનળીમાં મૂકીને બંધ કરવામાં આવે અને 24 કલાક માટે કસનળીને બહાર મૂકીને સમયાંતરે પીએચનું મૂલ્ય માપવામાં આવે છે, તો નીચે આપેલ પૈકી કયું પરિણામ વધુ સારું પ્રાપ્ત થાય છે? એમાં જવાબ તમને આપ્યો છે કે સૂર્યોદય પહેલાં પીએચનું મૂલ્ય ઓછું હોય છે. સૂર્યોદય પહેલાં પીએચનું મૂલ્ય ઓછું હોય છે એમ તમને કીધું છે. સૂર્યોદય પછી CO2ના ઉપયોગથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, તેથી CO2ના પ્રમાણમાં ઘટાડો થાય છે, એટલે પીએચ વધે છે. જુઓ, તમે માનો કે પાણીની અંદર તમે કોઈ છોડને મૂકી દીધો, નિસ્યંદિત પાણીની અંદર તમે છોડને મૂકી દીધો, બરાબર, અને પછી 24 કલાક માટે કસનળીને તમે બહાર મૂકી એટલે તડકામાં મૂકી, બરાબર, અને પછી તમે વારે એની પીએચ તમે માપો છો. હવે તડકામાં તમે મૂકશો એટલે એ છોડ પ્રકાશ સંશ્લેષણ કરવાનું સ્ટાર્ટ કરી દેશે, અને પ્રકાશ સંશ્લેષણ કરે એટલે પાણીમાં ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ લેશે ને, અને પાણીમાં ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ લે એટલે પાણીની પીએચ જે છે એ શું થઈ જાય? વધે. પાણીની પીએચ શું થાય? વધે. પણ સૂર્યોદય પહેલાં પીએચ કેવી હશે? કારણ કે સૂર્યોદય પહેલાંની સ્થિતિમાં તો પ્રકાશ સંશ્લેષણ ન થતું હોય ને, તો સૂર્યોદય પહેલાં પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઓગળેલો હતો. સૂર્યોદય જ્યારે થયો એ પછી પાણીમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિએ લીધો, બરાબર. તો સૂર્યોદય પહેલાં પીએચનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. સૂર્યોદય પહેલાં પીએચનું મૂલ્ય કેવું હોય? ઓછું. શું કામ? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં હતો. સૂર્યોદય જ્યારે થયો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બધો વનસ્પતિએ લીધો એટલે પાણીનું પીએચ મૂલ્ય શું થયું? વધે, બરાબર. એટલે બપોરે પીએચનું મૂલ્ય નીચું ન હોય, બપોરે પીએચનું મૂલ્ય કેવું હોય? ઊંચું હોય. સૂર્યોદય પહેલાં પીએચનું મૂલ્ય ઊંચું ન હોય, સૂર્યોદય પહેલાં પીએચનું મૂલ્ય કેવું હોય? નીચું હોય, કારણ કે પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ હોય. સૂર્યાસ્ત પહેલાં પીએચનું મૂલ્ય નીચું ન હોય, સૂર્યાસ્ત પહેલાં પીએચનું મૂલ્ય ઊંચું હોય, કારણ કે તડકો હોય ને સૂર્યાસ્ત પહેલાં. એટલે જવાબ આવશે એ. તમે આ પ્રશ્નમાં ગભરાશો નહીં, બહુ સહેલો પ્રકાશ સંશ્લેષણને લગતો પ્રશ્ન છે કે કોઈ કસનળીમાં પાણીમાં ડૂબેલા કોઈ છોડને તમે તડકામાં મૂકો, બરાબર, તો એ પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેશે. પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે એટલે પાણીની પીએચ જે છે એ શું થાય? વધે. એટલે સૂર્યોદય પહેલાં પીએચ કેવી હોવાની? ઓછી હોવાની ને પાણીની, એમ તમને સમજાવવા માંગે છે. ચલો નેક્સ્ટ. શુદ્ધ પાણીની જલ ક્ષમતા અને આશ્રુતિ દાબ કેટલું હોય? હવે આ તો બેઠો ટેક્સ્ટબુકનો પ્રશ્ન છે. શુદ્ધ પાણીની જલ ક્ષમતા એ 0 હોય અને એનો આશ્રુતિ દાબ પણ કેવું હોય છે? 0 હોય છે, બરાબર. એટલે જવાબ આવશે એ. શુદ્ધ પાણીની જલ ક્ષમતા એ 0 હોય અને એનો આશ્રુતિ દાબ પણ 0 હોય છે. નેક્સ્ટ. કોઈ કોષ એનું ડીપીડી એ 4 બાર છે અને ત્યારે સંલગ્ન કોષ BCD જેનું OP અને TP અનુક્રમે 4, 4, 10, 5, 7, 3 અને તો પાણીનું વહન કઈ દિશામાં થશે? બરાબર. હવે આ MCQ આવા મેં તમને શીખવાડેલા છે, બરાબર. અત્યારે હું આમાં લખીને તો તમને નહીં સમજાવી શકું, બરાબર, પણ તમારે આ MCQ લખીને મને મોકલવાનો છે કે આનો જવાબ તમે કઈ રીતે લાવ્યા. પાણીનું વહન B થી A તરફ, C તરફ અને D તરફ થવાનું છે, બરાબર. પાણીનું વહન ક્યાંથી ક્યાં થવાનું છે? B થી A, C અને D તરફ થવાનું છે. રેડી? એની વાત કરે છે. તો એ તમે અહીંયા જવાબ તમને આપી જ દીધો છે, પણ છતાંય તે તમે છે ને મને એ જવાબ તમે મને લખીને મોકલો કે તમે કયા ઓલા દ્વારા તમે જવાબ લાવ્યા હતા, બરાબર છે. આપણે અત્યારે કારણ કે મારી પાસે આમાં લખવાની ઓલી નથી વ્યવસ્થા, એટલે તમને સમજાવી નહીં શકું, બરાબર. એટલે નહીંતર હું તમને ગણીને દેખાડતા, બરાબર. ચાલો નેક્સ્ટ MCQ જોઈએ. શોષણ કરતા કોષોમાં જલ ક્ષમતાની સક્રિયતા કેવી હોય? જે કોષોમાં પાણીનું શોષણ થતું હોય તો ત્યાં જલ ક્ષમતા ઓછી હોય તો જ પાણી અંદર દાખલ થતું હોય ને, કારણ કે પાણી ક્યાંથી ક્યાં જાય? વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ જાય, બરાબર. પાણી વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ થાય. તો જે કોષો પાણીનું શોષણ કરતા હોય એમાં જલ ક્ષમતા હંમેશા કેવી હોવાની? ઋણ હોવાની. જે કોષો પાણીનું શોષણ કરતા હોય એમાં જલ ક્ષમતા હંમેશા કેવી હોય? ઋણ હોય. ક્લિયર છે? લ્યો, તો આ મેં તમને આજે 30 MCQ કરાવ્યા છે, બરાબર. આજે 33 મિનિટનો આ વિડીયો ઓલરેડી થઈ ગયો છે. આનાથી વધારે આમાં સમય બરબાદ કરી શકાય એવો નથી, બરાબર, કારણ કે 30 મિનિટ તમે તમારા જોશો મોબાઈલમાં એટલે બહુ થઈ ગયું, બરાબર. આ 30 MCQ તમારે મને લખીને મોકલવાના છે. 30 MCQ તમારે મને લખીને મોકલવાના છે અને એનો જવાબે લખીને મોકલવાનો છે. હોમવર્કમાં તમારે આવી રીતે કરવાનું છે. ક્લિયર? તો આની પછીના વિડીયોમાં જ્યારે આપણે મળીએ ત્યારે પાછા MCQને આગળ સોલ્વ કરશું. 30 MCQ લખવાના છે અને એનો જવાબ તમારે મને લખીને મોકલવાનો છે. હોમવર્કમાં આવી રીતે હોમવર્ક કરવાનું છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આપણે નવા MCQ સોલ્વ કરશું. ચાલો બાય બાય.